નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. કરજણમાં ભાતુજી મહારાજ મંદિરે ભક્તિમય માહોલ સર્જાયો. શ્રાવણ માસના બીજા મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ સાથે ભજન કીર્તનનું આયોજન. કરજણ નગર અને તાલુકામાં શ્રાવણ માસની શરૂઆત થતા વિવિધ મંદિરોમાં ધાર્મિક ઉત્સવો અને ભક્તિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે કરજણના જૂના બજાર વિસ્તારમાં શ્રી ઠાકોરજી રામજી મંદિર પાસે આવેલા શ્રી ભાતુજી મહારાજ મંદિરે દર મંગળવારે સાંજે 8:30 કલાકે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવે છે. શ્રાવણ માસના બીજા મંગળવારે પણ ભાતુજી મહારાજ મંદિરે હનુમાન ચાલીસાના પાઠ સાથે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાતુજી યુવા ગ્રુપના સભ્યો તેમજ નાના ભૂલકાઓએ ભક્તો સાથે ઉત્સાહભેર હનુમાન ચાલીસાના પાઠમાં ભાગ લીધો હતો. હનુમાન ચાલીસાના પાઠ બાદ ભક્તોએ ભજન કીર્તન ગાઈને ભક્તિનો આનંદ માણ્યો હતો, જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. દર મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ તેમજ ધાર્મિક ભજનોનું આયોજન થતું હોવાથી ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના ભૂલકાઓથી લઈને વડીલો સુધીના ભક્તોએ ભક્તિભાવપૂર્વક હનુમાનજીના પાઠ કરીને ભક્તો ભક્તિમય રંગાઈ ચડ્યા હતા. શ્રાવણ માસ દરમિયાન યોજાતા આવા ધાર્મિક કાર્યક્રમોમાં કરજણમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો માહોલ વધુ ગાઢ બની રહ્યો છે. રિપોર્ટર મનોજ દરજી, કરજણ.